હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પશુપાલન અને ડેરી વિજ્ઞાન, જે ધોરણ 9નું છે બરાબર, અને એનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ બરાબર। તો આ પ્રશ્નો વેરી ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો। અને હા, એની પણ વાત કરું છું કે આના આપણા ચેનલ પર આના પાર્ટ છે ક્રમિક 1, 2, 3, 4 એમ આવતા રહે છે બરાબર, એટલે આપણે 17 સુધી ખતમ કરી દઈશું। જોડાયેલા રહેજો અહીંયા આપણી સાથે। પ્રશ્નો ઓલરેડી પરીક્ષાની અંદર 40 પૂછાય છે અને એના ગુણ છે કેટલા છે? 40 છે। આ 40 માર્ક્સ છે અને 40 પ્રશ્નો છે। દેખવા જઈએ તો પહેલો પ્રશ્ન છે, ટોટલી પ્રશ્નો MCQ પ્રકારના હોય છે વાર્ષિક પરીક્ષાની અંદર, અને એક જ પરીક્ષા હોય છે બરાબર, તો ચિંતા કરવી નહીં। હવે પહેલું છે, દૂધના કયા પોષક તત્વોની પાચ્યતા ઘણી જ ઊંચી હોય છે? તેમાં પ્રોટીન એટલે કે નત્રિલ પદાર્થ આવે છે, નત્રિલ પદાર્થ એવું લખેલું છે બરાબર। ટેક્સની અંદર પશુપાલન વ્યવસાયમાંથી રાષ્ટ્રીય આવકનો કેટલામો ભાગ થાય છે? તેમાં 6 થી 7%, પહેલા પાઠમાં છે। પશુના કયા ભાગમાંથી સરસ બનાવવામાં આવે છે બરાબર, તો એ સરસ છે હાડકામાંથી, એટલે કે પશુઓની જે ઉપયોગિતાવાળું છે ને પહેલો પાઠ, એમાંથી જ પ્રશ્ન પૂછેલો છે બરાબર। પછી અહીંયા જ પૂછ્યું છે, ગુજરાતમાં વિદેશમાં કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે? તો આ જે ગાયવાળો પાઠ છે એ છે બરાબર, એટલે કે ગીર ઓળખાય છે બરાબર। કાંકરેજ ઓલાદ કયા પ્રકારની છે? તો કાંકરેજ એ છે ઓલાદ દ્વિઅર્થી પ્રકારની છે બરાબર। હવે દ્વિઅર્થી શું છે આ બધું ડિટેલમાં પાઠમાં સમજાવીશું। કઈ ઓલાદની ગાયના શિંગડા અર્ધચંદ્રાકાર વળેલા હોય છે? તો કાંકરેજ ગાયના બરાબર, એટલે કે આમ થોડાક આમ હોય છે, એમના શિંગડા એવા હોય છે, આમ જાઓ તો બીક લાગે એની નજીક જાઓ તો એ પ્રકારના હોય છે। કઈ ઓલાદમાં ઉપસેલું માથું હોય છે બરાબર, તો ગીરની ગાય જે પ્રજાતિ હોય છે એમાં ઉપસેલું માથું હોય છે બરાબર, ગીર ગાયની અંદર। પછી કઈ ઓલાદના પશુ સિંહનો સામનો કરી શકે છે? જાફરાબાદી, આ ભેંસ બહુ ખરાબ આવે છે, એટલે કે મારવાનું કામ, દેશી જેવી લાગે ભેંસ પણ મારવામાં બહુ એક નંબરની હોય છે। ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસનો ફાળો કેટલો છે? તો 52% જેટલો છે। કેટલો છે? 52% જેટલો છે। આજે 52% વાળો પહેલા પાઠનો પ્રશ્ન છે। ભેંસની મહેસાણી ઓલાદ કઈ બે ઓલાદના પશુના સંકરણથી થાય છે? એમાં સુરતી ભેંસ અને મોરા પાડો, એનાથી આ મહેસાણી ભેંસ બનતી હોય છે બરાબર। મરઘાની માંસ માટેની ઓલાદ કઈ છે? તો અસીલ પ્રકારની છે। કઈ છે? અસીલ પ્રકારની છે બરાબર। નેક્સ્ટ આગળ વધીશું આપણે। મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ છે? તો વ્હાઇટ લેગહોર્ન છે બરાબર, લેગહોર્ન છે। પછી ડીપ લીટર પદ્ધતિમાં 1000 પક્ષીઓ દીઠ કેટલા ટન અંદાજે ખાતર મળે છે? કે 20 ટન જેટલું ખાતર મળતું હોય છે ડીપ લીટર પદ્ધતિમાં, એટલે કે એમાં પેલો નીચે ઘાસ પાથરવામાં આવે ને એ રીતની સિસ્ટમ હોય છે આખી એ પદ્ધતિની અંદર। પછી આ બાવલું છે, કેટલા ખંડોનું બનેલું હોય? 4 બરાબર। આપણે દેખવા જઈએ તો બાવલું એટલે મીન્સ દૂધ કાઢવાવાળું છે, તેની વાત કરી છે। ગીર ગાયનું માથું કેવું હોય છે? તો ગીર ગાયનું માથું ઉપસેલું ઢાલ જેવું હોય છે બરાબર। આપણે આ પ્રશ્ન આગળ ઉપર હતો એ રિપીટ થઈ ગયો, જોયો। ગાય ભેંસ વર્ગના પશુઓમાં કેટલી જોડ પાસળી હોય છે? 13 જોડ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે મિત્રો, કોઈ પરીક્ષા છોડતો નથી। ગાયના ઉપલા જડબામાં કેટલા દાંત હોય છે? તો 6 હોય છે। ખાલી કયો ચારો બહુ વર્ષાયુ હોય છે બરાબર, એટલે કે નેપિયર ઘાસ છે, બહુ વર્ષાયુ હોય છે, એટલે કે વારંવાર કટ કરો અને વારંવાર નાખી શકો। 19મો પ્રશ્ન છે, કયા દાણને બાફીને ખવડાવવામાં આવે છે? તો બાજરી છે ને બાફીને ખવડાવવામાં આવે છે। સૂર્યમુખી કે સરસવ કે સોયાબીનને ખવડાવવામાં આવતું નથી। હા, બાજરી થોડી ગરમ રહે છે મિત્રો, એ જરૂરી છે। નીચેનામાંથી કયો ચારો કઠોળ વર્ગનો છે? તો રચકો છે, એ રચકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, કન્ફ્યુઝ કરે એવો છે, તમે બરાબર ડિટેલમાં વાંચશો ત્યારે આ જવાબ મળશે ટેક્સ્ટમાંથી। નીચેનામાંથી કયો ચારો ધાન્ય વર્ગનો છે? જુવાર, એ તો તમને આઈડિયા આવી જશે બરાબર। ગુવાર છે, બરસીમ છે, રચકો છે, એ વસ્તુ અલગ છે, એ કઠોળ વર્ગ। દૂધના કેટલા ટકા પાણી હોય છે? દૂધની અંદર કેટલા ટકા પાણી હોય છે? 87% પાણી હોય છે। તો ચાલો, આપણા પાણી એટલું હોય છે ને એમાં પણ પાછી પબ્લિક પાછી પાણી રેડીને દૂધ વેચતા હોય છે, ને એવું દૂધ પબ્લિકના ખોરાકમાં જતું હોય છે, ખબર નહીં ક્યાંય શું થતું હોય છે, કંઈ કહેવા જેવું નથી। લોહી જમાવવાનો ગુણધર્મ ક્યાં તત્વમાં રહેલો છે? વિટામિન કે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। લોહી જમવા કોઈને વાગી જાય અને બ્લડ જામે એ આ ગુણ છે, વિટામિન કે
એક રીતે સારો પણ છે અને એક રીતે ખોટો પણ છે. માન લો હેડ ભાગમાં વાગી જાય જમી જાય તો નુકસાન આવી જાય, બાકી બીજા ભાગમાં વાગી જાય તો બ્લડ વહેતું અટકી જાય, ફાયદો બી થાય. એક પુખ્ત પશુને તેના વજન કરતાં કેટલા ટકા મીઠું આપવું જોઈએ? 10%. આટલું મીઠું હાલવાનું એ કહે છે અને એના વજનના તો હાળો આમ તો થોડું ટેન્શન આવી જાય એવી વસ્તુ છે. એટલું બધું મીઠું ના હાલાય, સામાન્ય હાલવાનું. એ તો અહીંયા ભલે ટેક્સ આપણને ગમે તે કહેતી હોય. સૂંઢિયું જાત કયા પ્રકારનો ચારો છે? તો આ જુવાર છે. સૂંઢિયું પ્રકારની જુવાર છે, પેલી લાલ જુવાર, સફેદ જુવાર એમ કહીએ છીએ ને, બસ એમાં એ પ્રકારની છે. એક જુવારનો એક પ્રકાર છે, બરાબર. ઓટ કઈ ઋતુમાં થાય છે? તો ઓટ શિયાળો. હવે તમે ક્યાં પહોંચી જશો? ભરતી ઓટમાં પહોંચી જશો સીધા. આ વાત થઈ ત્યાં, પણ એવું નહીં. આ એક પ્રકારનું ખાવાનું છે, એટલે કે ઘાસચારો છે, બરાબર. આ સાલું રસકો કયા વર્ગનો ચારો છે? કઠોળ વર્ગનો છે. આ પાછું રિટર્ન આવ્યું, ગુમાયો પ્રશ્ન દેખ્યો. શીરસા એક શાની જાત છે? તે ગુવારની જાત છે. પછી એનાથી નેક્સ્ટ આગળ વધીશું. સૂકા ઘાસચારામાં નબળા પ્રકારનો ચારો કયો છે? સૂકા ઘાસચારામાં નબળો કયો ચારો છે? કડબ, જેને આપણે ગુજરાતી ભાષામાં મોસ્ટલી મકાઈની જે બચે છે ને, કડબ એટલે કે મકાઈઓ એમ કહે છે તે, બરાબર. જે ડોડા કાઢ લેવામાં આવે પછી રાડ બચે તેને કહેવાય છે. 30મો પ્રશ્ન છે, સાઇલેજ ભરવાની કામગીરી કેટલા દિવસમાં પૂર્ણ કરવી જોઈએ? તો 8 દિવસની અંદર પૂર્ણ કરી દેવી જોઈએ, બરાબર. પછી છે 31મો પ્રશ્ન, દૂધ કરતાં ખીરામાં કેટલા ગણું વધારે પ્રોટીન હોય છે? 3 થી 5 ગણું. હવે ખીરું કયું છે એ તમને કહી દઉં કે જ્યારે ત્યારે ભેંસ કે ગાય કે જે કંઈ વાય છે અને એની પાછળ પહેલું જે દૂધ કાઢવામાં આવે છે ને, બરાબર, જાડું, એની વાત કરી છે, બરાબર. એ બહુ ગુણદાર હોય છે. એ પ્રાણીને પીવડાવી દેવું એવું કહેવાય છે, એટલે કે બચ્ચાને પીવડાવી દેવું એવું કહેવાય છે. પણ ઘણા નથી પીવડાવતા, જોખમ હોય એમ કરીને નથી પીવડાવતા, આવું પણ બનતું હોય છે. પણ પીવડાવવામાં તો સારું રહે છે. પશુઓને બ્રાન્ડ નંબર કેટલી ઉંમરે અપાય છે? હવે પશુઓને બ્રાન્ડ નંબર 12 માસની અંદર અપાઈ જાય છે. બ્રાન્ડ નંબર એટલે તમને કદાચ ખબર હશે, પેલો કાન કોતરીને એક બિલ્લો મારવામાં આવે છે, ખબર હોય તો, બરાબર. પછી વાસણ સફાઈ શાના વડે કરવી જોઈએ? તો વાસણ સફાઈ માટી ઘસીને કરવી જોઈએ. હવે આ ખતરનાક, આપણે પુરાતન પાષાણ યુગમાં પહોંચી ગયા છીએ, બરાબર. એનો પ્રશ્ન અહીંયા આવી ગયો છે. આપણે અહીંયા તો શું ખોળતા ખબર છે? અહીંયા જવાબ શું કરતો? હા, ગરમ પાણી કદાચ લઈ નાખો, આવું બની જાય. કપડાથી તો ના માનો, ઠંડા પાણીથી ના માનો. ગરમ પાણીને કંઈક સમજી જાય, કાં તો ઠંડા પાણીને સમજી જાય. માટીથી તો કંઈ ઘસાતું હશે એવું સમજાય. દૂધ આપતી ગાયને દરરોજ કેટલું પાણી આપવું જોઈએ? તો અંદાજે દૂધ આપતી ગાયને 50 લીટર જેટલું પાણી આપવું જોઈએ. 50 લીટર પાણી ક્યારે પીવે? તો એને એ પ્રમાણમાં સૂકો અને લીલો ઘાસચારો અને ખાણ મળી રહે તો પીવે મિત્રો, નહીં તો 50 લીટર ના પીવે. એ તમને સાચી વાત કહી દઉં છું. દૂધમાં કયું વિટામિન હોતું નથી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, માત્ર એમાં વિટામિન સી એટલો નથી. બાકીના બધા તત્વો હોય છે, થોડા માત્રામાં પણ હોય છે જરૂર. દૂધમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું રહેલું છે? પાણીનું રહેલું છે. NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના કઈ સાલમાં થઈ હતી? 1965માં. કઈ સાલમાં થઈ હતી? 1965માં. નર પશુમાં શુક્રપિંડ કેટલા હોય છે? 2 હોય છે, બરાબર. ગાયના ઉપસેલા જડબામાં કેટલા દાંત હોય છે? 6 હોય છે, બરાબર. ઉપસેલા. હવે અહીંયા આ પ્રશ્ન પણ રિપીટ થયો એવું કંઈક ભાસ થાય છે, બરાબર. પણ ચિંતા ન કરવી. વાગોળનારા પશુઓની કેટલા જઠર હોય છે? તો 4 હોય છે. કેટલા જઠર હોય છે? 4 હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આવી જ માહિતી સાથે આપણી મુલાકાત થતી રહેશે અને આપણો પાઠ છે હવેથી ચાલુ થઈ જશે આપણી ચેનલ પર. ઓકે, જય હિન્દ.